નમસ્કાર મિત્રો, ક્ષત્રિય સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટી સામે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, વિરોધ ચાલી રહ્યો છે, આંદોલન ચાલી રહ્યું છે। એ પરિસ્થિતિ વચ્ચે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ક્ષત્રિય સમાજને જો કોઈ દુઃખ પહોંચ્યું હોય, તેમની લાગણી દુભાઈ હોય તો હું પોતે માફી માગી રહ્યો છું અને અમારી પાર્ટી દ્વારા પુરુષોત્તમ રૂપાલા દ્વારા પણ અનેકવાર માફી માગવામાં આવી છે। તેમની વાતને સંપૂર્ણ રીતે સાંભળીએ। રૂપાલાજીના નિવેદન પછી તેમના દ્વારા આ નિવેદન એક ભૂલ છે અને આ નિવેદનને ક્યારેય ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્યારેય કોઈ બી પ્રકારનું આ નિવેદન બાબતે એક બી ટિપ્પણી આપવામાં આવી નથી। અમે પહેલા દિવસથી કહ્યું છે કે આ નિવેદન એ ભૂલ છે અને આ ભૂલના કારણે ક્ષત્રિય સમાજ આદરણીય રૂપાલાજી ને માફી આપે અને એમને અનેકવાર આ બાબતે માફી માંગી છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી દ્વારા બી આ નિવેદનના કારણે માફી માંગી છે, આખા સમાજની માફી માંગી છે અને હું ફરી એકવાર આજે સમાજની માફી માંગુ છું અને એકવાર નહીં 1000 વાર બી સમાજને દુઃખ થયું હોય તો સમાજ વચ્ચે જઈને માફી માંગવી જ જોઈએ અને અમે માફી માંગીએ જ છીએ।